In fact, the vow is solely dedicated to Vishnu. ખરેખર જુઓ તો આ વાવ ખાસ ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવેલું છે. સોલ્લી ડેડિકેટેડ એટલે ફક્ત અર્પણ કરેલું છે. કોને? તો કે ભગવાન વિષ્ણુને. વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ્સ એન્ડ પોસ્ચર્સ. તમે વિષ્ણુ ભગવાનના વિવિધ રૂપ અને મુદ્રાઓ આ વાવમાં જોઈ શકો છો. આફ્ટર વિષ્ણુ ધ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી. અને વિષ્ણુ ભગવાન બાદ બીજું સૌથી મહત્ત્વનું મૂર્તિ જોવાની હોય ત્યાં તો એ છે એમની પત્ની પાર્વતી દેવીની. Nearly 15 galleries have the sculptures of Parvati. લગભગ 15 ગેલેરી એટલે પરસાળ, એમાં પાર્વતીની શિલ્પકૃતિઓ છે. 12 statues of goddess Gauri together at the same place are rarely found anywhere. અને ગૌરી માતાની 12 મૂર્તિઓ એક સાથે એક જ સ્થળે એ ભાગ્યે જ જોવા મળે છે. એ પણ અહીંયા રાણી કી વાવમાં છે. ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ ઇટ. અને આવી રીતે ગૌરી માતાની એક સાથે 12 મૂર્તિઓ રાણી કી વાવ સિવાય મોઢેરાનું જે સૂર્ય મંદિર છે ત્યાં તમને આ જોવા મળશે. This vow has all the 12 statues of Gauri, namely Uma, Parvati, Gauri, Lalita, Shriya, Krishna, Maheshwari, Rambha, Savitri, Trishanda, Total and Tripura. આ જે 12 મૂર્તિઓ છે પાર્વતી દેવીની, એ બધી મૂર્તિઓ જેમના નામ છે પાર્વતી દેવીના અલગ અલગ, એ બધી અહીંયા સામેલ છે. નામ એમના છે ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રીયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંધા, તોતલ અને ત્રિપુરા. બિસાઇડ્સ ધેર આર મેની સ્ટેચ્યુઝ ઓફ ગોડ્સ એન્ડ ગોડેસીસ સચ એઝ ગણેશ, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી, કુબેર એક્સેટ્રા. આ ઉપરાંત અહીંયા બીજા પણ ઘણા દેવી દેવતાઓની મૂર્તિઓ છે, જેમ કે ગણેશ ભગવાન છે, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી, કુબેર ઇત્યાદિ વગેરેની ઘણા બધા બીજા દેવી દેવતાઓની પણ મૂર્તિઓ છે. There are also some of the rare sculptures of God. કેટલાક દેવી દેવતાઓની વિરલ શિલ્પકૃતિઓ પણ અહીંયા છે. રેર એટલે વિરલ, બહુ જૂજ જોવા મળતી શિલ્પકૃતિઓ પણ અહીંયા છે. હિયર વન કેન ફાઇન્ડ ધ સ્ટેચ્યુ ઓફ લોર્ડ બુદ્ધા વિથ 4 hands. અહીંયા ભગવાન બુદ્ધની તમને ચતુર્ભુજ મૂર્તિ મળશે. 4 હાથવાળી ચતુર્ભુજ મૂર્તિ અહીંયા છે. ધ સ્ટેચ્યુ ઓફ રામ વિથ સ્વોર્ડ એન્ડ શિલ્ડ. ભગવાન રામની મૂર્તિ કે જેમાં એમને હાથમાં તલવાર અને ઢાલ છે. સામાન્ય રીતે આપણે એવી મૂર્તિ ક્યાંય દેખાતી નથી ભગવાન રામની કે જેના હાથમાં તલવાર હોય અને ઢાલ હોય. સામાન્ય રીતે જોવા જાવ તો એમના હાથમાં ધનુષ બાણની જોવા મળે છે મૂર્તિ. આ એક વિરલ મૂર્તિ છે જે અહીંયા બનાવવામાં આવેલી છે. ધ સ્ટેચ્યુ ઓફ સન ઇન ધ ફોર્મ ઓફ તપસ્વી. પછી તપસ્વીના રૂપમાં સૂર્ય ભગવાનની મૂર્તિ છે. ધ સ્ટેચ્યુ ઓફ શિવ વિથ બીડ્સ ઇન હિઝ હેન્ડ્સ. અને હાથમાં પારાઓ, બીડ્સ એટલે પારાઓ સાથે શિવ ભગવાનની મૂર્તિ છે. ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન rather than having hard and stern look, etc.
અને ત્યાર પછી ભગવાન પરશુરામની મૂર્તિ છે. આ મૂર્તિમાં સામાન્ય રીતે ભગવાન પરશુરામની મૂર્તિ તમે જુઓ તો એકદમ કઠોર મુખ મૃદા એમની જોવા મળે. એના બદલે અહીંયા તેમની એકદમ શાંત અને સૌમ્ય મુખ મૃદાવાળી એમની મૂર્તિ છે, જે સામાન્ય રીતે ક્યાંય જોવા મળતી નથી. કારણ કે ભગવાન પરશુરામની મૂર્તિ તમે જુઓ અથવા ફોટો જુઓ તો એકદમ દર વખતે કઠોર ગુસ્સામાં હોય છે. અહીંયા એકદમ શાંત પ્રકૃતિની અને એકદમ સૌમ્ય એમનો ચહેરો લાગે છે. એટલા માટે આ બધી વિરલ મૂર્તિઓ અહીંયા બનાવવામાં આવેલી છે, જે સામાન્ય રીતે ક્યાંય બીજે જોવા મળતી નથી. Some of the sculptures display contemporary lifestyle, folk tales, animal and human instinct, etc. અને અમુક શિલ્પકૃતિઓ જે છે એ સમકાલીન જીવનશૈલી, કન્ટેમ્પરરી લાઈફસ્ટાઈલ એટલે સમકાલીન જીવનશૈલી, ત્યાર પછી ફોક ટેલ્સ એટલે લોકકથાઓ, એનિમલ પ્રાણી અને હ્યુમન ઇન્સ્ટિંક્ટ માનવ સ્વભાવ વગેરે પણ દર્શાવવામાં આવતી મૂર્તિઓ બનાવવામાં આવેલી છે. They reveal artistic vision and unique imagination of the sculptors. આ શિલ્પકૃતિઓ દ્વારા શિલ્પીઓની કલા દ્રષ્ટિ અને એમની અનન્ય કલ્પના શક્તિ પ્રગટ કરે છે. લખેલું છે ને આર્ટિસ્ટિક વિઝન એટલે એમની કલા દ્રષ્ટિ, એન્ડ યુનિક ઇમેજિનેશન અનન્ય કલ્પના શક્તિ એ તમને અહીંયા જોવા મળે છે. કોની? તો કે શિલ્પીઓની. There are nearly 300 statues of અપ્સરાઝ. અને ત્યાર પછી એ કહે છે કે ત્યાં અપ્સરાઓની પણ 300 મૂર્તિઓ છે. The sculptors presented a vast range of emotions and feelings on the faces of અપ્સરા. શિલ્પીઓએ અપ્સરાના જે મુખ ઉપર આપણે જે મનોભાવ અને સંવેદનાઓ છે એનો વિશાળ ફલક ત્યાં દર્શાવવામાં આવેલો છે. They display variety of different moods and situations. જુદા જુદા મિજાજ અને પરિસ્થિતિઓ વિવિધ રીતે શિલ્પીઓ દ્વારા દર્શાવવામાં આવેલ છે આ અપ્સરાઓના મુખ ઉપર. Most of them present Vishnu in his 10 different અવતાર્સ. આ જે મૂર્તિઓ છે, મોટાભાગની મૂર્તિઓ એમાંથી કે છે કે વિષ્ણુ ભગવાન જે છે આપણા એમના અલગ અલગ 10 અવતાર જે છે એ અહીંયા દર્શાવવામાં આવેલા છે. The most attractive sculptures are those of Vara, Vaman, Narsi, Ram, Kalki and Mahishasur-Mardini. અને સૌથી વધુ આકર્ષણ ઉત્પન્ન કરે એવી વિષ્ણુની કઈ મૂર્તિઓ છે? તો એમના નામ આપેલા છે: વરાહ, વામન, નરસિંહ, રામ, કલ્કી અને મહિષાસુર-મર્દિની. જે સૌથી વધુ આકર્ષક શિલ્પકૃતિઓ વિષ્ણુની ત્યાં છે. The Apsaras with 16 different makeup styles add to the grace of this unmatched structure. અપ્સરાઓની જે મૂર્તિઓ છે એમની 16 વિવિધ શૃંગાર શૈલી સાથેની આ મૂર્તિઓ આ વિરલ સ્થાપત્યના આકર્ષણ અને મોહકતામાં ઉમેરો કરે છે. The stepwell also focuses on the holiness of water and its great significance in Indian culture. આ વાવ જે છે એ ફક્ત ને ફક્ત મૂર્તિઓ વિશે જ વાત નથી કરતું, એ પાણીની પવિત્રતા
હોલીનેસ ઓફ વોટર, હોલીનેસ એટલે પવિત્રતા. અને ત્યારબાદ ભારતીય સંસ્કૃતિમાં તેના મહત્ત્વ ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. સિગ્નિફિકન્સ ઇન ઇન્ડિયન કલ્ચર, મહત્વતા ભારતીય સંસ્કૃતિમાં પાણીનું શું મહત્ત્વ છે એના ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. The wow is the most developed, elaborate and ornamented example of submerged architecture. આ વાવ જે છે એ પાણીની સપાટી નીચે ખૂબ જ વિકસિત, ઝીણવટપૂર્વક રચેલા અને અલંકૃત સ્થાપત્યનું ઉદાહરણ છે. This wow is a large and complex type of step well. અને આ જે વાવ જે છે એ થોડુંક જટિલ પ્રકારનું વાવ છે, પણ ખૂબ જ વિશાળ છે. ઇટ હેઝ ઓર્નામેન્ટેડ પેનલ્સ ઓફ સ્ટ્રક્ચર. તેમાં જે બધી એનું જે આખું બનાવટ છે એ અતિ ભવ્ય છે. અલંકૃત તકતીઓ પણ અહીંયા શિલ્પકૃતિઓની બનાવેલી છે. It lay buried under the mud due to floods first and then vanishing of the river સાબરમતી. પહેલાં પૂરને કારણે અને ત્યારબાદ જે આપણી સરસ્વતી નદી છે એ નદી સુકાઈ જવાથી આ વાવ કાદવ નીચે દટાયેલી હતી વર્ષો સુધી. It was hidden under the layers of silt for almost 7 centuries. લગભગ 700 વર્ષ, 1 સેન્ચુરી એટલે 100 વર્ષ થાય, તો 700 વર્ષ સુધી તે સિલ્ટ એટલે કાદવ નીચે દટાયેલી રહી, જમીનની અંદર. કોઈને ખ્યાલ જ ન હતો. 700 વર્ષ એમાં નીકળી ગયા. The Archaeological Survey of India took a great care to preserve this structure. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે આપણું ભારતનું પુરાતત્વ વિભાગ આ સ્થાપત્યને સુરક્ષિત રાખવા માટે ખૂબ કાળજી લીધી. તમને ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો કે હમણાં આપણે જે રેલવે સ્ટેશન પાસે આપણો જે ઓલો દરવાજો હતો એને સરસ આકર્ષક બનાવ્યો. ત્યાર પછી મજેવડી ગેટ એને પણ એના મૂળ રૂપમાં લાવ્યા છો, ખાલી કલર નથી કર્યો એને. એ જ્યારે બન્યો હતો ત્યારે એવો જ હતો. એ લાખો કરોડો રૂપિયાના ખર્ચે એ પાછો એને મૂળભૂત રૂપમાં લાવ્યો છે. અત્યારે તમને ખ્યાલ હશે કે આપણું જે ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે, ન્યાયાલય આપણું ચિત્તાખાનાથી આગળ જાવ તો તેમની સામે મોહબ્બત મકબરો છે અને મસ્જિદ છે. તમને ખ્યાલ હોય તો એ હમણાં ઢાંકેલું છે બધું. ત્યાં પણ આપણું જે પુરાતત્વ વિભાગ છે એ કાર્યરત છે. એને પણ એના મૂળ રૂપમાં પાછા લઈ આવવાના છે. તમે જોજો ત્યાં એ પણ એક્ઝેક્ટ જે આપણે રેલવે સ્ટેશન પાસેનો ગેટ છે, ત્યાર પછી જે આપણો મજેવડી દરવાજાનો ગેટ છે, એને જે પોતાના મૂળભૂત રૂપમાં લાવ્યા છે એ જ રૂપમાં પાછું આ મોહબ્બત મકબરાને લાવવાના છે. એટલે એ કામ કોણ કરે છે? એ કોઈ સામાન્ય કારીગર નથી કે તમારી ઘરે જે ચૂનો કલર કરવા આવ્યો હોય એને રાખી દઈએ. એ પુરાતત્વ વિભાગ દ્વારા કામ સોંપવામાં આવે છે અને એ કારીગરો જે છે એ આ જ કાર્ય કરવા માટેના એક્સપર્ટ છે. એટલે એના સિવાય બીજા કોઈને આ કાર્ય સોંપતા નથી. અને એ બધું પુરાતત્વ વિભાગની દેખરેખ હેઠળ થાય છે. એટલે એ ખૂબ મોંઘું પણ છે, કારણ કે એના મૂળ રૂપમાં એને પાછું લાવવાનું હોય છે. સામાન્ય રંગ રંગવાનો નથી હોતો. એટલે પુરાતત્વ વિભાગે પણ આની ખૂબ કાળજી લીધેલી છે. ઇન ફેબ્રુઆરી 2013 ASI nominated this wow for the World Heritage Site. અને ફેબ્રુઆરી 2013માં પુરાતત્વ વિભાગ ASI એટલે એ આને વાવને વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત માટે નિમેલી. With the excellent teamwork by the ASI and state government of Gujarat, it got recognition by the UNESCO. પુરાતત્વ વિભાગ અને ગુજરાત સરકાર વચ્ચેના ઉત્તમ સહયોગના પરિણામે યુનેસ્કો દ્વારા તેને માન્યતા આપવામાં આવી હતી.